નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય છે પર્યાવરણ આસપાસ, તેનો પાઠ 11, પાઠનું નામ છે સુનીતા અવકાશમાં। તેની સ્વઅધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સ્ટાન્ડર્ડ 1 થી 12 ગુજરાતી સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય પર્યાવરણ પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। ચાલો સોલ્યુશન શરૂ કરીએ છીએ। તેમાંનો પહેલો પ્રશ્ન છે, ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે। પહેલું છે, અવકાશમાંથી આપણી પૃથ્વીનો આકાર ગોળ લાગે છે। સુનીતા વિલિયમ્સ એ અવકાશયાત્રી છે। ત્રીજું છે, આપણી પૃથ્વી સૌરમંડળનો એક ગ્રહ છે। અને ચોથી ખાલી જગ્યા છે, પૃથ્વીના ગોળામાં જે ભાગ ભૂરો દેખાય છે, એટલે કે દૂધિયા કલર જેવું દેખાય છે, આસમાની જેવું, તે પાણી દર્શાવે છે। પ્રશ્ન 2, વર્ગીકરણ કરો। તો મિત્રો, આ અમારી એક વ્યક્તિગત ચેનલ છે અને અમારા વ્યક્તિગત વિચારોને આધીન અહીંયા સોલ્યુશન આપવામાં આવી રહ્યું છે। તમને ના સમજાય તો જ અમારા વિડીયોનો સહારો લેવાનો છે, બાકી જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે। તમે તમારી જાતે પણ પ્રશ્નોના જવાબ લખી શકો છો। અહીંયા જમીન પર જોવા મળે તે અને આકાશમાં જોવા મળે તે, ધારો કે તારા, તો આકાશમાં જોવા મળે તો આ બાજુ લખવાનું છે। તે જ રીતે વૃક્ષો તો જમીન પર જોવા મળે તો આ બાજુ લખવાનું છે। તો જમીન પર જોવા મળે છે તેની અંદર વૃક્ષો, નદી, શાળા, ખેતરો, પર્વતો, દરિયો અને સરોવરનો સમાવેશ થાય છે। જ્યારે આકાશમાં જોવા મળતા હોય તેમાં તારા, સૂર્ય, ચંદ્ર, ઉલ્કાઓ, ગ્રહો અને ઉપગ્રહો જોવા મળે છે। પ્રશ્ન 3, પ્રશ્નના જવાબ આપો। તેમાંનો પહેલો પ્રશ્ન છે, સૂર્ય રાત્રે કેમ દેખાતો નથી? તો સૂર્ય રાત્રે દેખાતો નથી કારણ કે પૃથ્વી પોતાની ધરી પર ફરતી રહે છે। આથી રાત્રે આપણે જે જગ્યાએ હોઈએ છીએ ત્યારે પૃથ્વીનો તે ભાગ સૂર્ય તરફ ન હોવાના કારણે સૂર્ય દેખાતો નથી। એટલે કે આપણે જે બાજુ હોઈએ છીએ એની વિરુદ્ધ બાજુ, ઓલી સાઈડ, એટલે કે ગોળો છે એની ઓલી સાઈડ, પાછળની સાઈડ સૂર્ય હોય છે, એટલા માટે આપણને સૂર્ય દેખાતો નથી અને પૃથ્વી ઘણી બધી મોટી છે। બીજો પ્રશ્ન છે, અવકાશમાં શા માટે બધી વસ્તુઓ તરે છે? તો બધી વસ્તુઓ તરે છે કારણ કે અવકાશમાં ગુરુત્વાકર્ષણ બળ લાગતું નથી, ખૂબ જ ઓછું લાગે છે, તેના લીધે બધી વસ્તુઓ તરતી હોય એવું લાગે છે। ત્રીજો પ્રશ્ન, જો તમે અવકાશમાં જાઓ તો શું કરો? જો હું અવકાશમાં જાઉં તો પૃથ્વીને નજીકથી જોઉં, તારા, ગ્રહો, આકાશગંગાઓનો અભ્યાસ કરું, વૈજ્ઞાનિક પ્રયોગોમાં મદદ કરું, ઉપગ્રહો અને ટેકનોલોજી વિશે શીખવું, જાણું અને અંતરિક્ષ યાત્રીઓ સાથે અનુભવ શેર કરું। ચોથો પ્રશ્ન છે, અવકાશમાં અવકાશયાત્રીના વાળ કેમ ઉપર રહે છે? તો કારણ કે ત્યાં ગુરુત્વાકર્ષણ બળ લગભગ નથી। વાળ ખરેખર ઉપર નથી જતા, પણ નીચે ખેંચનાર બળ ન હોવાના કારણે તે સ્વતંત્ર રીતે ફેલાઈ જાય છે અને આપણને ઉપર ઊભા હોય તેવું લાગે છે। આથી અવકાશયાત્રીના વાળ ઉપર રહે છે। વિધાન ખરા છે કે ખોટા તે લખવાનું છે। પહેલું છે, પૃથ્વીના ગોળામાં વિવિધ ગ્રહો વિશે માહિતી આપેલી હોય છે, ખોટું। અવકાશમાં માનવીનો વસવાટ છે, ખોટું। ચંદ્ર ઉપર તમારું વજન પૃથ્વી કરતાં ઓછું થશે, સાચું। ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતાં ચંદ્ર પર ઓછું છે। અવકાશ મથક પૃથ્વીની હજારો કિલોમીટર દૂર હોય છે, સાચું। ઉપર ઉછાળેલું પીંછું પૃથ્વી પર આવતું નથી, ખોટું। પૃથ્વી છે એટલા માટે કોઈ બી વસ્તુ હોય તે જમીન પર, એટલે કે પૃથ્વી તરફ પાછું જ આવે છે। છઠ્ઠું છે, પૃથ્વી દરેક પદાર્થને પોતાની તરફ ખેંચે છે, આ સાચું છે।
પ્રશ્ન 5 આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ચોરસ ખાનામાં લખવાનો છે. કયો તહેવાર ચંદ્રને આધારે ઉજવાતો નથી? ઓપ્શન ડી ઉત્તરાયણ. કેમ? 14મી જાન્યુઆરીએ જ આવે ફિક્સ ચંદ્રનો, ચાહે બીજ હોય, ત્રીજ હોય કે પૂનમ હોય, 14મી જાન્યુઆરી આવે એટલે આપણે પતંગ ચગાવવા માંડવાનું. સુનિતા વિલિયમ્સનું વજન અવકાશમાં કરવામાં આવે તો કેટલા કિલોગ્રામ થશે? 0 કિલોગ્રામ. અહીંયા ભલે 60 કે 50 કિલો ના હોય, ઉપર અવકાશમાં જાઓ એટલે 0 કિલોગ્રામ થઈ જાય. કેમ? ગુરુત્વાકર્ષણ બળ નથી. ત્રીજાની અંદર આવશે ઓપ્શન એ. ચોથું, હવામાં ઉછાળેલો દડો નીચે જ કેમ આવે છે? તો શેના કારણે? માત્ર એક ગુરુત્વાકર્ષણ બળના કારણે. ઓપ્શન બી જવાબ આવશે. પાંચમું છે, ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સૌ પ્રથમ યાનનું સફળ ઉતરાણ કરનાર દેશ કયો છે? ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર. ઓપ્શન એ ભારત, આપણો દેશ. પ્રશ્ન 6, આપેલ તિથિએ ચંદ્રની કળા કેવી હશે તે દોરવાની છે. તો આ પ્રમાણે તમે ચંદ્રની કળા દોરી શકશો. તમને એમ થાય સાહેબ અહીંયા કેમ કંઈ દોર્યું નથી? અમાસે દેખાય જ નહીં એટલા માટે. પૂનમે આખો દેખાય, અમાસે આખો ના દેખાય. તો મિત્રો આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો, તદ્દન ફ્રી છે. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.